બનાસકાંઠામાં લકી ડ્રોના સંચાલકોને હવે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। 8 ફેબ્રુઆરીનો લકી ડ્રો રદ થયા બાદ અશોક માળીનો પોલીસને પડકાર, કહ્યું કે હવે 28 ફેબ્રુઆરીએ પરવાનગી સાથે ડ્રો યોજીશું। આ સાથે જ 15 ફેબ્રુઆરી સુધી હજુ કૂપન ખરીદવા માટે ડંફાસ મારી। શનિવારે ડ્રો પહેલા પોલીસ ત્રાટકી હતી અને જે બાદ અશોક માળીએ વિડીયો જાહેર કરી નવી તારીખ જાહેર કરી અને આમ અશોક માળી એક બાદ એક વિડીયો જાહેર કરી પોલીસને ખુલ્લા પડકારો ફેંકી રહ્યા છે। આપણે આજે 8 તારીખે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજનાનો ડ્રો હતો। એ ડ્રો અમુક કારણોસર એટલે હજી સુધી માર્કેટમાં જે બુકો નીકળી છે એ જમા કરાઈ નથી તમામ એજન્ટ મિત્રોએ। અને બીજા નંબરમાં પરવાનગીઓ લેવામાં થોડા હજી લેટ છીએ। ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં હજી ટાઈમ લાગશે। એટલે આપણો ડ્રો તારીખ 28 નો થશે, 28/2 એટલે 20 દિવસ આપણો ડ્રો પાછળ ખેવીએ છીએ। બુકિંગ પૂરો ન હોવાના કારણે અને કૂપનો હજી સુધી જમા આવેલી નથી। તો તમામ મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને પણ અમારા પાસેથી કૂપન લીધી છે એમને ડ્રો થશે, સાચો ડ્રો થશે, રામાપીરની દ્વારિકાધીશની સાક્ષીમાં થશે અને તમારી કૂપનો બધી ડ્રોમાં જશે। એટલે કોઈએ ચિંતા કરવી નહીં। વારંવાર મહેરબાની કરીને કોલ કરવા નહીં। જેને કૂપન લેવાની હોય એ 15 તારીખ સુધી જ અમારી કૂપન લેવાની ચાલુ રહેશે।